અમદાવાદના પાલડીમાં હથિયાર સાથે શખ્સની ધરપકડ કરાઈ। નરસિંહ ભગત છાત્રાલય પાસેથી કિરીટ પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી। પોલીસે આરોપી પાસેથી એક પિસ્તોલ, 45 કારતૂસ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી અને તેના સાગરીત સામે મધ્યપ્રદેશમાં અગાઉ ગુનો દાખલ થઈ ચૂક્યો છે। તો પાલડીમાં હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરાઈ। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર છે। અનિતા, અમદાવાદના પાલડીમાં હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જો કે આ શખ્સ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે। અત્યારે શું વધુ જાણકારી? જે ખાસ તો જે પ્રકારે 85 લાખના જે ચેકને રિગાર્ડિંગ એક આરોપી છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ હતો, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે બાતમી મળતા તેની ધરપકડ કરવામાં આવી હતી। આજે આરોપી જે છે, જે સાબરકાંઠાનો કિરીટ પ્રભુદાસ પટેલ જે છે, તે મધ્યપ્રદેશમાં પણ એક કેસની અંદર વોન્ટેડ હતો। આરોપી જયારે પકડવામાં આવ્યો તો તેની પાસેથી એક પિસ્તોલ અને 2 મેગેઝીન અને 45 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। આજે પાલડીના જે નરસિંહ ભગત છાત્રાલય નજીકથી આ હથિયાર સાથે ત્યાં નીકળી રહ્યો તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે। ખાસ તો આજે આરોપી આ હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તે મુદ્દે ક્રાઇમ બ્રાન્ચ તેની પૂછપરછ કરી રહી છે। પરંતુ આ કુખ્યાત કિરીટ પટેલ જે ઘણા સમયથી વોન્ટેડ હતો, ગુજરાત સિવાય મધ્યપ્રદેશમાં પણ તેની વિરુદ્ધ અનેક ગુના નોંધાયા હોવાનું સામે આવતા હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।